હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વીકમાં HMPVને લઈને ઘણા મેસેજીસ, ફોન કોલ્સ અને પેશન્ટ્સની વિઝિટ કન્સિડર કરી. એને ધ્યાનમાં લેતા HMPV વિશે સમ ક્વિક ફેક્ટ્સ. આ વાયરસ નવો નથી. છેલ્લા 2 દશકાથી આ વાયરસ વાતાવરણમાં છે અને છાશવાર એના કેસ દેખાયા કરે છે. સેકન્ડ, લાઇક એની અધર રેસ્પિરેટરી વાયરસ, આ વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો પણ સેમ એના જેવા જ છે. શરદી થવી, ખાંસી થવી, ગળામાં દુખે, કળતર થાય, માથું દુખે અને ઓવરઓલ વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો હોય. થર્ડ, લાઇક અધર વાયરલ ઇન્ફેક્શન, આ પણ 5 વર્ષથી નાના બાળક અને 60 વર્ષથી મોટા વ્યક્તિઓમાં કોમનલી જોવા મળે, કારણ કે એ લોકો નેચરલી લો ઇમ્યુનિટી હોય છે. ફોર્થ, આની ટ્રીટમેન્ટ બીજા વાયરલ ઇન્ફેક્શન જેવી જ સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે. ફિફ્થ, વિચ ઇઝ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ઇઝ પ્રિવેન્શન. કોઈ પણ રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શનમાં ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કફ એટિકેટ ફોલો કરીએ. એટલે ખાંસી આવે, શરદી થાય તો બને તો માસ્ક પહેરીએ, બીજા વ્યક્તિઓથી ડિસ્ટન્સ બનાવીને રાખીએ. ખાંસી, શરદી કે છીંક આવે તો આપણે આપણા એલ્બોમાં સ્નીઝ આઉટ કરીએ અને બહુ જ સિવિયર સિમ્ટમ્સ છે તો નાના બાળકોથી દૂર રાખીએ. રાઈટ? સો પ્રિવેન્શન, વિચ ઇઝ સમથિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની રેસ્પિરેટરી વાયરલ ઇલનેસ. આ વાયરસ સામે અત્યારે વેક્સિન અવેલેબલ નથી. સો કીપિંગ ડિસ્ટન્સ, વેરિંગ માસ્ક, હેન્ડ હાઇજીન આર proven methods to prevent such respiratory viral infections. Stay protected, stay safe. Thank you.